જિલ્લાના દિયોદર તાલુકામાંથી દારૂના દૂષણને જડમૂળમાંથી ઉખેડી ફેંકવા માટે બોડા ગામના ગ્રામજનોએ એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે। દિયોદરના બોડા ગામમાં હવે દારૂ પીવો કે વેચવો ભારે પડશે। ગામના યુવાનો બરબાદી તરફ ધકેલાતા અટકાવવા માટે સમસ્ત ગ્રામજનો અને ઠાકોર સમાજના યુવાનોએ એક અગત્યની બેઠક યોજી હતી। આ બેઠકમાં લેવાયેલા કડક નિર્ણયો સાંભળીને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ગામમાં જો કોઈ દારૂ પીતા પકડાશે તો તેને 5100નો દંડ ફટકારવામાં આવશે અને જો કોઈ દારૂ વેચતા ઝડપાશે તો તેને 51000નો માતબર દંડ ભરવો પડશે। માત્ર દંડ જ નહીં પણ આ નિયમોના કડક અમલીકરણ માટે બોડા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચ્યા હતા। ગ્રામજનોએ પોલીસને લેખિતમાં રજૂઆત કરી કે ગામમાં દારૂબંધીનો ચુસ્ત અમલ કરવામાં આવે અને વ્યસન મુક્ત ગામ બનાવવામાં સહકાર આપે। યુવા પેઢીને બચાવવા માટે બોડા ગામના ગ્રામજનોએ લીધેલું પગલું આજે આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યું છે। હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોના આ આકરા પાણી જોઈને દારૂના વેપારીઓ પર કેટલી લગામ લાગે છે। બોડા ગામથી તમામ ગ્રામજનો યુવાન મિત્રો વડીલો સાથે આમ તો અમારા ગામની અંદર 1લી તારીખથી સદંતર તમામ અડાઓ સાથે જે સહકારથી મિટિંગ કરીને બંધ કરી નાખ્યું છે, પરંતુ પોલીસ સ્ટેશનને પણ જાણ કરી, સાહેબને પણ જાણ કરી અને ગામની અંદર કોઈ પણ જગ્યાએ જો દારૂ પાડશે તો 51000 રૂપિયા દંડ કર્યો છે। બોડા ગામની અંદર 12 ગામથી પણ કોઈ પીને આવે તો એનો 5100 રૂપિયા દંડ છે અને 5100 રૂપિયા લેવાની અમારા ગામમાંથી બોડા ગામમાં શરૂઆત પણ થઈ ગઈ છે અને આજે પીએસઆઈ સાહેબને મળી અને વિનંતી કરી છે કે અમારા ગામની અંદર કોઈ પણ જગ્યાએ દારૂ ના મળે અને સહકાર આપશે એવી વિનંતી સાથે પોલીસે પણ અમને ખૂબ સહકાર આપ્યો છે અને જ્યારે પણ જરૂર પોલીસની હોય ત્યારે કહેજો કે અમે હંમેશા હાજર રહેશે અને તમામ ગ્રામજનોને પણ વિનંતી છે કે આ સહકાર હંમેશા સહકાર આપતા રહે એવી વિનંતી સાથે જય ઓગળજી, જય ગોગા મહારાજ। બંધી કરી છે અમે આખા સંમતિ ભાઈઓ સંમતિ થઈને બરાબર એમાં 51000 રૂપિયા દારૂ પાડે એનો દંડ, પીવે એનો 5100 રૂપિયા દંડ અને સંબોધી ભાઈઓ થઈને અમે સાહેબને વિનંતી કરવા આવ્યા છે અને ખૂબ સાહેબે મને સહકાર આપ્યો છે।